નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। શુભ ઉપાય। જાણો કેવી રીતે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને કયા ખાસ ઉપાયથી તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો। શુભ ઉપાય। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે અને તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો ન પડે, પરંતુ સખત મહેનત કરવા છતાં લોકો ઘણીવાર તેમને મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવામાં અસમર્થ હોય છે। જ્યારે તેમને સંપત્તિ અને સમૃદ્ધિ કમાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। જો તમે પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવ તો અમે તમને એક સરળ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે અમીર બની શકો છો। તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ છે। તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે। આ કારણથી તુલસીની પૂજા કરવી અને તેને જળ અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। ખાસ કરીને સાંજના સમયે તુલસીની સામે દીવો પ્રગટાવીને તેને જળ અર્પણ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। જ્યારે દેવી લક્ષ્મી સંતુષ્ટ થાય છે ત્યારે તે તેના ભક્ત પર આશીર્વાદ વરસાવે છે, જે તેની આર્થિક સમસ્યાઓ દૂર કરે છે અને તેના જીવનમાં સમૃદ્ધિ લાવે છે। આર્થિક લાભ માટે વિશેષ ઉપાય। જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં આવે અને તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિનો સામનો વાસ રહે છે, તો એક સરળ ઉપાય પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। જ્યારે સાવરણીનો ઉપાય સફાઈ માટે કરવામાં આવે છે, તેથી ભૂલથી પણ તુલસી પાસે સાવરણી ન રાખવી જોઈએ। આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે। કાંટાવાળા છોડને તુલસીથી દૂર રાખવા। ઘરમાં કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ, તેનાથી ઘરમાં નકારાત્મક અસર થવા લાગે છે। તેથી કાંટાવાળા છોડને તુલસીથી દૂર રાખવા જોઈએ છે, જેને અને તમારી નિયમિત પૂજામાં સામેલ કરી શકો છો। જ્યોતિષ અનુસાર દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓ ખૂબ જ પસંદ છે, તેથી જ્યારે તમે તુલસીની પૂજા કરતી વખતે પાણી અર્પણ કરો છો ત્યારે તે પાણીમાં થોડું કાચું દૂધ મિક્સ કરો। આ એક શક્તિશાળી ઉપાય છે, જેને અપનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે। આ ઉપાયથી વ્યક્તિનું નસીબ સુધરે છે અને ધનની પ્રાપ્તિ થાય છે।